નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દર્શન વિદ્યાલય તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ જયેન્દ્રભાઈ કંસારા. આજે હું તમારી સમક્ષ ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ વિશે આજે હું તમને થોડી ઘણી વાતો શીખવા માંગુ છું. તો આપ શાંતિથી આજે સાંભળો તેવી મારી નમ્ર વિનંતી છે. આપણે જોઈએ તો કે દર્શન વિદ્યાલયની આપણે યુટ્યુબ ચેનલ છે, આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને આપણા વિડીયો રહ્યા એ વધુમાં વધુ મિત્રો સુધી આજે તમે પહોંચતા કરો. આપણે જોઈએ તો કે ગણિતની અંદર આપણું આજે પહેલું ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યાઓ. તો કે પૂર્ણાંક સંખ્યાઓ વિશે સમજતા પહેલાં આપણે બીજી કેટલીક સંખ્યાઓ વિશે સમજવા જે જરૂરી છે. તો કે એમાં બીજી કેટલીક સંખ્યાઓ એટલે કઈ કઈ સંખ્યાઓ? તો કે પહેલી વાત છે પ્રાકૃતિક સંખ્યાઓ. તો કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી? તો કે એકથી શરૂ થતી સંખ્યાઓ જે રહી તેને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. એકથી એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7 એમ અનંત સુધી ચાલી જતી સંખ્યાઓ જે રહી એને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ જ પ્રાકૃતિક સંખ્યાઓ જે રહી એને અંગ્રેજીમાં નેચરલ્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો જે કંઈ સંકેત છે એ એટલે કે n છે. પછી આપણે જોઈએ તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે જ્યાંથી પ્રાકૃતિક સંખ્યાઓ શરૂઆત થાય તેને આજે આપણે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહી શકીએ. તો કે પ્રાકૃતિક સંખ્યાઓ શરૂઆત ક્યાંથી થાય? તો કે 1થી શરૂઆત થાય. તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ હોઈ શકે? તો કે 1 હોઈ શકે. બરોબર વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? તો હવે આપણને પ્રશ્ન એ થાય કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાઓ નક્કી થઈ શકે નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? તો કે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ ચાલી જાય છે. એટલે આપણે આજે પહેલો મુદ્દો જોયો તો કે પ્રાકૃતિક સંખ્યાઓ, કે 1થી શરૂ થતી જે કંઈ સંખ્યાઓ છે તેને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. 1, 2, 3, 4 એમ અનંત સુધી. પછી એક વાત એ જોઈ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પછી બીજો મુદ્દો આવે તો કે પૂર્ણ સંખ્યાઓ. તો કે આર્યભટ્ટે એમ કીધું કે આ પૃથ્વી ઉપર શૂન્યનું પણ અસ્તિત્વ છે. આ પૃથ્વી ઉપર શૂન્યનું પણ અસ્તિત્વ છે. તો કે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ કે 1થી શરૂઆત થાય, તો પૂર્ણ સંખ્યાઓ જે રહી એ આજે ક્યાંથી શરૂઆત થાય? તો કે શૂન્યથી શરૂઆત થાય. એટલે કે 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી ચાલી જતી સંખ્યાઓ જે રહી એટલે કે શૂન્યથી શરૂ થતી સંખ્યાઓ રહી એને આજે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીશું. તો પછી પ્રશ્ન આપણને એ થાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો કે 1 હતી, એ 1થી શરૂઆત થતી હતી. તો હવે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે શૂન્યથી શરૂઆત થાય. તો કે પૂર્ણ સંખ્યા સૌથી નાની કઈ હોઈ શકે? તો કે શૂન્ય હોઈ શકે. હવે પૂર્ણ સંખ્યા એના અંગ્રેજીમાં આપણે હોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. હોલ એટલે કે પૂર્ણ સંખ્યા જે રહી એનો સંકેત રહ્યો એ W છે. આપણે પહેલાં શરૂઆતમાં જોયું તો કે પ્રાકૃતિક સંખ્યાનો સંકેત કયો? તો કે n. પૂર્ણ સંખ્યાનો સંકેત કયો? તો કે W. એટલે કે હોલ નંબર તરીકે પૂર્ણ સંખ્યાઓને ઓળખવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ હોઈ શકે? આપણને પ્રશ્ન થાય એમ કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ હોઈ શકે? તો કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા નક્કી થઈ શકે નહીં. શા માટે? કારણ કે પૂર્ણ સંખ્યાઓ રહી એ શૂન્યથી લઈને અનંત સુધી ચાલી જતી હોય છે. પછી ત્રીજી વાત આવે પૂર્ણાંક સંખ્યાઓ. તો કે પૂર્ણાંક સંખ્યાઓ જે રહી આને અંગ્રેજીમાં આપણે ઇન્ટીજર્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો કે પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત કેવી રીતે થાય?
તો કે ટપકા 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 -3 -2 -1 0 1 2 3 એટલે કે 0 થી લઈને જમણી બાજુ પણ એટલે કે 1 2 3 એમ અનંત સુધી ચાલી જાય અને 0 થી લઈને -1 -2 -3 એમ પણ ડાબી બાજુ પણ એ આજે અનંત સુધી ચાલી જતી હોય છે. તો કે હવે આપણે જોઈએ તો કે સૌથી મોટો ઋણ પૂર્ણાંક એટલે કે આ માઇનસ જે સંખ્યાઓ છે એને આપણે ઋણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે અને જે પ્લસ સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ જે રહી 1 2 3 આ બધીને આજે કે ને ધન પૂર્ણાંકો તરીકે ઓળખવામાં આવે ને માઇનસ જે રહી એ બધાને ઋણ પૂર્ણાંકો તરીકે ઓળખવામાં આવે. તો હવે આપણને પ્રશ્ન એ થાય કે સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો હોઈ શકે? સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો હોઈ શકે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નનો જવાબ આજે ખબર નથી હોતી. તો કે સૌથી મોટો ઋણ પૂર્ણાંક રહ્યો એ આપણે નક્કી કરવો હોય છે તો પહેલાં આપણે આજે પૂર્ણાંક સંખ્યા રેખા જે છે આ પૂર્ણાંક સંખ્યા રેખા રહી સમજવી આજે ખૂબ જ જરૂરી અને અગત્યની છે. તો કે આપણી સમક્ષ જો આ પૂર્ણાંક સંખ્યા રેખા રહી એ આજે કેને પ્રસ્તુત છે. તો પૂર્ણાંક સંખ્યા રેખા ઉપર આપણે જોઈએ તો કે 0 1 2 3 4 5 એમ આપણે જ્યાં સુધી લખવું હોય ત્યાં સુધી આજે કે અનંત સુધી આજે લખી શકીએ છીએ. પછી ડાબી બાજુ -1 -2 -3 -4 -5 એમ ડાબી બાજુ પણ અનંત સુધી લખી શકીએ છીએ. હવે સંખ્યા રેખા ઉપર આપણે જોઈએ તો કે ડાબી બાજુ જે સંખ્યા રહી એ બધી આજે કે ઋણ સંખ્યાઓ આવેલી છે. એટલે આપણને આજે પ્રશ્ન પૂછવામાં આવે કે પૂર્ણાંક સંખ્યા રેખા ઉપર ઋણ સંખ્યાઓ રહી એ કઈ બાજુએ દર્શાવવામાં આવે છે? તો કે પૂર્ણાંક સંખ્યા રેખા ઉપર ઋણ સંખ્યાઓ રહી એ ડાબી બાજુ દર્શાવવામાં આવે છે, જ્યારે ધન સંખ્યાઓ રહી એ સંખ્યા રેખાની જમણી બાજુ દર્શાવવામાં આવે છે. એટલે આપણને એક વાત અહીંયાથી નક્કી કરવાની ખરેખર ખ્યાલ આવી જાય કે સંખ્યા રેખા ઉપર જેમ જેમ આપણે ડાબી બાજુ જઈએ તેમ સંખ્યા આજે નાની થતી જાય અને સંખ્યા રેખા ઉપર જેમ જમણી બાજુએ જઈ તેમ સંખ્યા રહી એ આજે મોટી થતી જાય છે. તો આપણે જોઈએ તો કે 0 થી મોટો 1 2 1 થી મોટા 2 2 થી મોટા 3 3 થી મોટા 4 4 થી મોટા 5 5 થી મોટા 6 6 થી મોટા 7. તો આમ અહીંયા અનંત સુધી ચાલ્યું જાય. પછી 0 થી નાના -1 -1 થી નાના -2 -2 થી નાના -3 -3 થી નાના -4 -4 થી નાના -5 -5 થી નાના -6 એટલે કે ઋણ 6. બરાબર. તો હવે આપણે નક્કી કરીએ કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની. તો કે આપણે જોઈએ અહીંયા અત્યારે આપણે 0 અને ઋણ 2 આ બે સંખ્યાઓ વિશેની વાત કરીએ તો કે 0 અને ઋણ 2 આ બેમાંથી નાનું કોણ અને મોટું કોણ હોઈ શકે? નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ હોઈ શકે? તો કે ઋણ 2 રહ્યા આ શૂન્યની ડાબી બાજુએ છે. ઋણ 2 શૂન્યની ડાબી બાજુએ છે. એટલે કે આપણે પહેલાં વાત થઈ એમ કે સંખ્યા રેખા ઉપર જેમ જેમ ડાબી બાજુએ જઈએ તેમ સંખ્યા આજે નાની થતી જાય અને સંખ્યા રેખા ઉપર જેમ જેમ જમણી બાજુએ જઈએ તેમ સંખ્યા આજે મોટી થતી જાય. તો કે અહીંયા ઋણ 2 જે રહ્યા એ શૂન્ય કરતાં નાના છે. ઋણ 2 એ શૂન્ય કરતાં નાના છે અને શૂન્ય એ ઋણ 2 કરતાં મોટો છે. કઈ રીતે? તો કે શૂન્ય જે રહ્યો એ ઋણ 2 ની જમણી બાજુએ છે અને ઋણ 2 રહ્યા એ શૂન્યની ડાબી બાજુએ છે. એટલે કે સંખ્યા રેખા ઉપર જેમ જેમ આપણે ડાબી બાજુએ જઈએ તેમ સંખ્યા આજે નાની થતી જાય અને સંખ્યા રેખા ઉપર જેમ જેમ આપણે જમણી બાજુએ જતા જઈએ
તેમ સંખ્યા જે મોટી થતી જાય. પછી જોઈએ ઋણ 1 અને ઋણ 3. તો આ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી હોઈ શકે? તો આપણને પ્રશ્ન થાય એમ કે આ બંનેમાંથી કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યાઓ મોટી હોઈ શકે? તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ઋણ 1 એ ઋણ 3ની જમણી બાજુએ આવેલા છે. ઋણ 1 એ ઋણ 3ની જમણી બાજુએ આવેલા છે. એટલે કે ઋણ 1 રહ્યો એ ઋણ 3 કરતાં મોટો હોઈ શકે, મોટો છે. અને ઋણ 3 રહ્યા એ ઋણ 1 કરતાં નાનો છે. બરાબર? તો આપણા ધ્યાનમાં આ વાત આવે કે આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની? તો કે ઋણ 1 એ ઋણ 3 કરતાં મોટા છે અને ઋણ 3 એ ઋણ 1 કરતાં નાનો છે. આ બાબત રહી એ આપણે ખાસ ધ્યાન રાખીશું. પછી એક આગળની આપણે બે ઉદાહરણ લઈએ તો કે અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એટલે કે ખાલી જગ્યાની અંદર આપણે લેસ ધેન, ગ્રેટર ધેન કે ઇક્વલ ટુ આના સંકેતો આપણે મૂકવાના છે. ઋણ 2 અને 2. તો આમાં કયો સંકેત આવી શકે? તો કે ઋણ 2 તો કે આજે આપણને ખ્યાલ છે કે નાનો હોય મોટો હોય એ હંમેશા નાનાને આજે કોણી મારે. મોટો હંમેશા નાનાને કોણી મારે. તો અહીંયા આપણે પહેલાં નક્કી કરવાનું છે કે નાની સંખ્યા કઈ છે અને મોટી સંખ્યા કઈ છે. નાની સંખ્યા કઈ છે અને મોટી સંખ્યા કઈ છે? તો કે ઋણ 2 રહ્યા એ નાના છે અને ધન 2 એટલે કે 2 એ મોટા છે. તો મોટી સંખ્યા કઈ? તો કે આ મોટી સંખ્યા 2 થશે. મોટી સંખ્યા 2 થશે. તો 2 રહ્યા એ ઋણ 2 ને કોણી મારશે. તો આમાં કયો સંકેત આવશે? લેસ ધેન. 2 એ ઋણ 2 ને કોણી મારશે એટલે કે આમાં સંકેત કયો આવશે? લેસ ધેન. એટલે કે ઋણ 2 રહ્યા એ નાના છે અને 2 રહ્યા એ મોટા છે. 3 અને ઋણ 4. 3 અને ઋણ 4. તો હવે આ બંનેમાંથી સંખ્યા કઈ નાની છે? તો આપણે જોઈએ તો કે ઋણ 4 રહ્યા એ સંખ્યા રેખા ઉપર ડાબી બાજુએ આવેલા છે અને 3 એ સંખ્યા રેખા ઉપર જમણી બાજુએ આવેલા છે. એટલે કે 3 મોટા છે અને ઋણ 4 રહ્યા એ નાના છે. તો આમાં આપણે પહેલાં જ વાત કરીએ કે મોટો હોય એ હંમેશા નાનાને કોણી મારે. તો આમાં સંકેત કયો આવશે? તો કે મોટી સંખ્યા 3 છે તો મોટો જે રહ્યો એ નાનાને કોણી મારે. એટલે કે આમાં સંકેત રહ્યો એ ગ્રેટર ધેન આવશે. જોઈ લો અહીંયા 3 એ મોટા છે અને ઋણ 4 એ નાના છે. એટલે મોટો નાનાને કોણી મારે એટલે કોણીવાળો ભાગ રહ્યો એ ઋણ 4 તરફ છે. પછી ત્રીજી સંખ્યા છે ઋણ 5 ખાલી જગ્યા 0. તો અહીંયા કઈ રીતે નક્કી થશે? તો કે ઋણ 5 સંખ્યા રેખા ઉપર ડાબી બાજુએ આવેલા છે. જ્યારે શૂન્ય રહ્યો
એ સંખ્યા રેખા ઉપર જમણી તરફ આવેલો છે, ઋણ 5ની. તો ઋણ 5ની જમણી તરફ શૂન્ય આવેલો છે, એટલે કે શૂન્ય રહ્યો એ આજે મોટી સંખ્યા બનશે અને ઋણ 5 રહી એ નાની સંખ્યા બનશે. તો આમાં આપણે શરૂઆતમાં જ વાત કરીએ કે મોટો હંમેશા નાનાને કોણી મારે. તો અહીંયા મોટી સંખ્યા કઈ બનશે? તો કે શૂન્ય રહી એ મોટી સંખ્યા બનશે, એટલે કે શૂન્ય એ ઋણ 5ને કોણી મારશે. હવે બંને એક જ સરખી સંખ્યા, ઋણ 3 અને ઋણ 4. તો હવે કઈ રીતે નક્કી કરવું? અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી ખાસ પરીક્ષા થશે કે આ બેમાંથી સંખ્યા કઈ મોટી થશે અને કઈ નાની થશે. તો કે સંખ્યા રેખા ઉપર આપણે જેમ જેમ ડાબી બાજુએ જઈએ તેમ સંખ્યા નાની થતી જાય અને જેમ જેમ જમણી બાજુએ જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય. આ બેઝિક વાત રહી, આપણને આજે ખ્યાલ જ છે. તો કે ઋણ 1 એના કરતાં નાનો ઋણ 2, ઋણ 2 કરતાં નાના ઋણ 3, ઋણ 3 કરતાં નાના ઋણ 4, ઋણ 4 કરતાં નાના ઋણ 5. તો કે ઋણ 4 એના કરતાં મોટા ઋણ 3. બરાબર? તો અહીંયા મોટી સંખ્યા કઈ બનશે? તો કે ઋણ 3 રહ્યા એ સૌથી મોટી સંખ્યા બનશે. જો અહીંયા આપણે ધ્યાનમાં આવી જાય કે ઋણ 3 એની ડાબી બાજુએ ઋણ 4 છે, એટલે કે ઋણ 3 રહ્યા એ મોટા બનશે અને ઋણ 4 રહ્યા એ નાના બનશે. તો આપણને ખ્યાલ જ છે કે મોટો રહ્યો એ હંમેશા નાનાને કોણી મારે, એટલે કે ઋણ 3 રહ્યા એ ઋણ 4ને કોણી મારશે. એટલે કે ત્યાં આપણને આજે ગ્રેટર ધેનની નિશાની જોવા મળશે. પછી આપણે બીજી થોડી ઘણી વાતો જોઈએ. તો આપણે ઘણી બધી વાતો આજે જોઈએ. તો કે પ્રાકૃતિક સંખ્યાઓ, તો કે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 1, 2, 3, 4, 5 એમ 1થી શરૂ થતી સંખ્યાઓ જે કઈ રહી એ આજે કે ને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યાનો સંકેત રહ્યો એ n, એટલે કે એને અંગ્રેજીમાં નેચરલ્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જે રહી એ આજે 1 છે. પછી બીજી વાત હતી પૂર્ણ સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં વોલ નંબર તરીકે ઓળખવામાં આવે. તે ક્યાંથી શરૂઆત થાય? તો કે શૂન્યથી શરૂઆત થાય. 0, 1, 2, 3 એમ અનંત સુધી ચાલી જતી સંખ્યાઓ જે રહી એને પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. એને અંગ્રેજીમાં વોલ નંબર તરીકે તેનો સંકેત W છે. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા રહી એ આજે 0 છે. પછી ત્રીજી વાત હતી પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે જોઈએ તો કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય, આ ત્રણે ત્રણનો સમાવેશ થાય છે. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય, આ ત્રણનો સમાવેશ તો કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર થાય છે. પછી આપણે અહીંયા જોયું તો કે સૌથી મોટો ઋણ પૂર્ણાંક રહ્યો એ કયો હોઈ શકે? તો કે -5 હોઈ શકે? ન હોઈ શકે. -4 ન હોઈ શકે. -3 ન હોઈ શકે. -2 ન હોઈ શકે. તો કે કયો હોઈ શકે? તો કે -1 રહ્યો એ આજે સૌથી મોટામાં મોટો ઋણ પૂર્ણાંક હોઈ શકે, હોય છે. પછી સંખ્યા રેખા વિશે આપણે વાત જોઈ તો કે સંખ્યા રેખા ઉપર આપણે જેમ જેમ ડાબી બાજુએ જઈએ તેમ સંખ્યા રહી એ આજે નાની થતી જાય છે અને સંખ્યા રેખા ઉપર જેમ જેમ આપણે જમણી બાજુએ જઈએ તેમ સંખ્યા રહી આજે મોટી થતી જાય છે. હજી બીજા આપણે કેટલાક થોડા ઘણા આજે ઉદાહરણો જોઈએ તો કે
હવે આ બેમાંથી નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ, તો આપણે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો નક્કી કરીશું? તો કે -1, -2, -3, -3, -4, -5, -6, -7. તો કે -7 જે રહ્યા, અહીંયા બે કઈ સંખ્યાઓ છે? -3 અને -7. તો અહીંયા -7 જે રહ્યા એ -3 ની કઈ બાજુએ આવશે? તો કે ડાબી બાજુએ આવશે. એટલે કે -7 જે રહ્યા એ સૌથી નાની સંખ્યા બનશે. તો મોટી સંખ્યા તો આપોઆપ નક્કી થઈ જ જશે. તો કે -3. બીજું ઉદાહરણ લઈએ આપણે. -2 અને -1. તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ અને નાની સંખ્યા કઈ? તો કે આ બંનેમાંથી મોટી સંખ્યા અને નાની સંખ્યા જોઈએ તો કે -1 એની ડાબી બાજુએ -2 આવેલા છે. એટલે કે -2 રહ્યા એ -1 કરતાં કેવા બનશે? તો કે નાના બનશે. -2 એ -1ની ડાબી બાજુએ આવેલા છે. એટલે -2 રહ્યા એ નાની સંખ્યા બનશે અને -1 એ મોટી સંખ્યા બનશે. હજી એકાદા 2-3 આપણે ઉદાહરણ જોઈએ. -9 અને 12. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ તરત જ ખબર પડી જાય. તો કે -9 રહ્યા એ સંખ્યા રેખા ઉપર ડાબી બાજુએ આવશે અને 12 રહ્યા એ તો આપોઆપ જ આપણા ધ્યાનમાં આવી જાય કે એ સંખ્યા રેખા ઉપર કઈ? તો કે જમણી બાજુએ આવશે, કારણ કે એ ધન છે, એટલે કે પ્લસ છે. બરાબર. તો કે -9 રહ્યા એ નાની સંખ્યા બનશે અને 12 એ મોટી સંખ્યા બનશે. હજી એક ઉદાહરણ લઈએ. -12 અને -13. તો આ બેમાંથી કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી બનશે? તો કે અહીંયા આપણે જોઈએ સંખ્યા રેખા ઉપર -5, -6, -7, -8, -9, -10, -11, -12, -13. તો -13 રહ્યા એ -12ની ડાબી બાજુએ આવશે. અહીંયા આપણે સંખ્યા રેખા રહી એ લંબાવીએ તો આપણા ધ્યાનમાં આવી જાય કે -13 રહ્યા એ -12ની કઈ? તો કે આમ પાછળની બાજુ, એટલે કે ડાબી બાજુએ આવશે. એટલે કે એ સંખ્યા રહી એ -12 કરતાં કેવી બનશે? તો કે નાની. તો અહીંયા -13. અને મોટી સંખ્યા બનશે -12. શા માટે? કારણ કે -12 એ -13ની જમણી બાજુએ આવે છે. હવે આપણે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે તો પહેલાં શરૂઆતમાં આપણને ધ્યાનમાં હોવું જરૂરી છે કે સંખ્યા રેખા ઉપર
નાની સંખ્યાઓ કઈ બાજુએ આવે અને મોટી સંખ્યાઓ કઈ બાજુએ આવે. તો શરૂઆતમાં જ આપણે જોયું કે સંખ્યા રેખા ઉપર જેમ જેમ ડાબી બાજુએ જઈએ તેમ સંખ્યા આજે નાની થતી જાય છે, અને સંખ્યા રેખા ઉપર જેમ જેમ આપણે જમણી બાજુએ જઈએ તેમ સંખ્યા આજે મોટી થતી જાય છે. તો કઈ સંખ્યાઓ કઈ બાજુએ આવે એ પણ આપણા ધ્યાનમાં આવ્યું. હવે આપણે એક ઉદાહરણ લઈએ. ચડતા ક્રમમાં ગોઠવવાનું છે કઈ રીતે? તો કે 4 જેવી આપણે સંખ્યા લઈએ. ચડતો ક્રમ, તો કે ચડતા ક્રમમાં જ્યારે આપણે સંખ્યાઓ ગોઠવીએ ત્યારે સૌપ્રથમ નાની સંખ્યા આવે. તો આ 4 માંથી નાની સંખ્યા કઈ? -2, 0, -5 કે ઋણ ખાલી 3, સોરી, -2, 0, -5 કે 3, આ 4 માંથી નાની સંખ્યા કઈ બનશે? તો કે અહીંયા જ આપણને સંખ્યા રેખા ઉપર બતાવી આવે છે કે -5 રહી એ સૌથી નાની સંખ્યા છે. તો ચડતા ક્રમમાં તો સૌથી પહેલા નાની સંખ્યા જ આવે. તો કે -5. હવે એના કરતાં મોટી મોટી થતી જાય ચડતા ક્રમની અંદર. તો એના પછી કઈ આવશે? તો કે -2. આપણી 4 સંખ્યાઓ મળી. પછી કયું આવશે? તો કે 0. પછી કઈ આવે? તો કે 3. એટલે આ ચડતા ક્રમમાં આપણે ગોઠવી. સંખ્યા રેખા ઉપર જેમ આપણે ડાબી બાજુએ જઈએ તેમ સંખ્યા નાની થતી જાય, અને સંખ્યા રેખા ઉપર જેમ આપણે જમણી બાજુએ જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય. આ વાત આપણા મગજની અંદર એક સ્પષ્ટ હોવી જરૂરી છે. હવે અહીંયા આપણે જોયું તો કે -2, 0, -5 અને 3 આ 4 સંખ્યાઓ હતી, અને એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની હતી. તો કે સૌથી પહેલાં નાની સંખ્યા ઉપાડવાની, એટલે કે -5. એના પછી કઈ આવે? -2. એના પછી કઈ આવે? તો કે 0. અને એના પછી કઈ આવે? તો કે 3. આ 4 સંખ્યાઓ આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી. બીજી 4 સંખ્યાઓ આપણે લઈએ. -3, -2, 0 અને -7. તો આમાંથી કઈ સંખ્યા સૌથી નાની છે એ પહેલાં નક્કી કરવી પડશે, પછી જ આપણે ચડતા ક્રમમાં એને ગોઠવી શકીએ. તો કે જો -5, -6, -7, તો કે ડાબી બાજુએ જેમ જઈએ તેમ સંખ્યા નાની થતી જાય, એટલે કે -7 રહ્યા એ સૌથી નાની સંખ્યા બનશે. હવે એનાથી મોટી કઈ બનશે? તો કે ચડતા ક્રમમાં તો આપણે નાની, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી એવી જ રીતે લખતા હોઈએ છીએ. -7 પછી કઈ આવે? તો કે આ સંખ્યાઓ મળી જોઈએ -3 આવે, પછી -2 આવે, અને પછી 0. આ 4 સંખ્યાઓ આજે આપણને જોવા મળે. તો કે -7, -3, -2 અને 0 આ 4 સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવી. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ. તો કે અહીંયા આપણે કઈ સંખ્યા નાની છે એ સૌપ્રથમ નક્કી કરવાનું થશે, પછી એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી એ આપણે જોઈ લેવાનું. તો કે સૌથી નાની સંખ્યા કઈ બનશે? તો કે અહીંયા આપણે 5 સંખ્યાઓ કઈ 0, 1, -3, -5 અને 6. તો કે 0. પછી અહીંયા જોઈએ તો કે -5
એ સૌથી નાની સંખ્યા બનશે, કારણ કે એ બધી સંખ્યાઓને કઈ તો કે ડાબી બાજુએ આવેલી છે. પછી આમ તમે જઈએ જમણી બાજુએ તો મોટી સંખ્યા લેવાની ને આપણે ચડતા ક્રમમાં તો -5, પછી આવશે -3, આ 5 સંખ્યાઓમાંની. પછી આવશે 0 આપણો, પછી 1 અને છેલ્લે 6. તો આ 5 સંખ્યાઓમાં આપણે ચડતો ક્રમ જોઈએ તો કે -5, -3, 0, 1 અને 6. હવે ઉતરતા ક્રમમાં સંખ્યાઓને આપણે ગોઠવવાની છે. તો ઉતરતા ક્રમની અંદર આપણે જ્યારે સંખ્યાઓને ગોઠવીએ ત્યારે સૌપ્રથમ આપણે મોટી સંખ્યા નક્કી કરવાની હોય. તો મોટી સંખ્યા કઈ બનશે તો કે -3, -2, 0, -6 અને 5. આ 5 સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ બનશે તો કે જે જમણી બાજુએ આવેલી હોય આ 5 સંખ્યાઓમાંથી તે સૌથી મોટી સંખ્યા હશે. તો કઈ 5, તો કે 5 રહી એ સૌથી મોટી સંખ્યા બનશે. હવે એનાથી નાની કઈ તો આપણે ઉતરતા ક્રમમાં તો કેવી તો કે મોટી, એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની, આવી રીતે આજે આપણે નક્કી કરતા હોઈએ છીએ. તો 5 ત્યાંથી તમે આમ ડાબી બાજુ આવે તો કે આપણો 0 છે તો કે 0. પછી કઈ છે તો કે -2, પછી કઈ તો કે -3, પછી કઈ તો કે -6. તો આવી રીતે આજે કે ને ઉતરતો ક્રમ નક્કી થાય. આપણી 5 સંખ્યાઓ કઈ હતી -3, -2, 0, -6 અને 5. તો કે ઉતરતા ક્રમની અંદર આપણે સૌપ્રથમ આજે મોટી સંખ્યા નક્કી કરવાની હોય. તો મોટી સંખ્યા રહી આપણી કઈ બનતી હતી તો કે 5 બનતી હતી. 5 એનાથી નાની આવે તો કે 0, એનાથી નાની આવે તો કે -2, પછી એનાથી નાની તો કે -3, એનાથી નાની કહીએ તો આપણે કે -6. હજી એકાદું ઉદાહરણ આપણે લઈ લઈએ. આ 4 સંખ્યાઓમાં આપણે સૌપ્રથમ મોટી સંખ્યા નક્કી કરીએ તો ખ્યાલ આવી જાય કે ઉતરતા ક્રમમાં કઈ રીતે ગોઠવવું. તો કે 2, 3, -5 અને 0. 2, 3, -5. તો કે આમાં સૌથી મોટી સંખ્યા કઈ બનશે તો કે જમણી બાજુએ જઈએ એમ સૌથી મોટી સંખ્યા તો કે અહીંયા 3 બનશે. હવે આમાં તો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની એટલે નાની નાની થતી જાય સંખ્યા. 3 પછી કઈ આવે 2, પછી કઈ આવે 0, પછી કઈ આવે -5. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આજે આપણે તમને જે કંઈ વર્ક કરાવ્યું એના આધારે તમને થોડું ઘણું આજે હોમવર્ક એટલે કે આપણે લેસન આપી દઈએ.
તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રશ્નો આપણે આપણા લેસનમાં કરીશું.